આટકોટમાં જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય વીરબાઈ માની અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આટકોટ પૂજ્ય જલારામ બાપાના ધર્મપત્ની પૂજ્ય વીરબાઈ માની જન્મભૂમિ આટકોટ ખાતે વીરબાઈ માનો 220મો અવતરણ દિવસની વસંત પંચમીના રોજ ઉજવણી કરવામાં આવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં અખંડ ધૂન તેમજ સુંદરકાંડના પાઠ, મહાઆરતી, બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સાણથલી, જસદણ, વિછિયા, જંગવડ, પાંચવાડા સહિતના ભક્તજનો પૂજ્ય વીરબાઈ માના આશીર્વાદ લીધા હતા અને સુંદરકાંડ પાઠ તેમજ ભવ્ય ધૂનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। હજાર ભક્તજનો માતાના દર્શન કર્યા હતા તેમજ વીરબાઈ માને ભવ્ય અંકુટ ધરાવવામાં આવ્યો હતો। આટકોટમાં આ મંદિર અને હાલ બંને સમયે અન્ન ક્ષેત્ર છેલ્લા 35 વર્ષથી ચાલે છે। સંસ્થાનું વિશાળ અતિથિ ગૃહ છે, જેમાં સાધુ સંતો, યાત્રીઓ માટે ઉતારાની વ્યવસ્થા છે। ભાવિ ભક્તોને વધુ સુગમતા માટે આ મંદિરની લાગુ જમીન સાથે હાલના મંદિરના નિર્માણ નજીકના સમયમાં થશે તેમજ વીરબાઈમાં સદાવ્રત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જીવદયા પ્રેમી તેમજ ગામના ભક્તજનો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। આ વીરબાઈ અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, એમાં ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ કરસન બામટા, આટકોટ। આજે વીરબાઈ માનું જે આટકોટ ખાતે જન્મસ્થાન આવેલ છે અને એ જન્મસ્થાન ઉપર જ આપણે જે ઉભા છીએ પૂજ્ય હરિરામ બાપાએ આજથી 35 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરેલ અને આજે આ મંદિરની અંદર અમે માનો અવતરણ દિન એવું નામ આપીને આ ઉત્સવ ઉજવેલો છે। આજે માનો 220મો આ અવતરણ દિન છે અને આજે સૌરાષ્ટ્રભરમાંથી બધા વીરબાઈ માના ભક્તો, જલારામ બાપાના ભક્તો તે પધારેલ છે। અત્યારે સતત અખંડ ધૂનનો કાર્યક્રમ હતો, હવે મહાપ્રસાદનો કાર્યક્રમ થાની પેલા महाआरती થઈ। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।